ચૂંટણી 18 માર્ચે યોજાવાની હતી ત્યારે મારી સાથેના ચાલુ બોર્ડના 13 ડિરેક્ટરોએ ચૂંટણી લડવા માટે ફોર્મ ભરેલા હતા. ફોર્મની ચકાસણી થઈ ગઈ. આજે 6 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા એવું કહીએ તો ચાલે. સત્તાવાર ચૂંટેલા જાહેર કરશે 7 તારીખે ચૂંટણી અધિકારી છે. ત્યાં સુધીને ફોર્મ પાછું ખેંચવાનો સમય છે. માનો કે હજુ પણ 2-3 ડિરેક્ટર બિનહરીફ થાય એવું અમારો અંદાજ છે. આ વખતની ચૂંટણી હોય કે ગયા વખતની ચૂંટણી, ગયા વખતે પણ 6 ડિરેક્ટરો બિનહરીફ થયા હતા. આ વખતે 6 બિનહરીફ થયા છે. 4 ફોર્મ પર તો એક જ નામ છે. 4 ઝોનમાં 2 ઝોન એવા છે કે સતીશભાઈ મકવાણા અને એમની વાઈફે ફોર્મ કર્યું છે. એવી જ રીતે રમેશભાઈ બારિયા સંખેડા તાલુકા અને એમના વાઈફે ફોર્મ ભરેલું હોય. એ લોકો કાલે જેને લડવું છે એ ફોર્મ ચાલુ રાખશે, બાકીના ફોર્મ પાછું ખેંચી લે. એટલે અમે 4 ને 2 6 એક ઝોનમાં એક ઉમેદવાર એટલે 7 તારીખે ચૂંટાયેલા જાહેર થઈશું. ચૂંટણી આપણા તાલુકામાં થઈ હોત તો પણ, નહીં થઈ તો મને એટલો જ આનંદ છે. 3 વખત બરોડા ડેરીની ચૂંટણી થઈ ત્યારે નરેન્દ્રભાઈ મુખી ખૂબ સરળ સ્વભાવનો, શાંત સ્વભાવના અને 14 વર્ષ ડેરીના પ્રમુખ રહેતા એને પણ પાદરા તાલુકાના મતદારોએ 20ની ઉપર મત નહીં આપ્યા હોય ત્યારે હા ભાઈ આજે જે ચૂંટણી મારી સામે એનું ફોર્મ રિજેક્ટ થયું છે એ લડ્યા હોત તો એમને પણ ખબર પડત કે પાદરા તાલુકામાં દૂધ સંઘ સાથે સંકળાયેલા દૂધ મંડળના પ્રમુખ મંત્રીઓ કોની વારે રહેશે. મને તો ચોક્કસ ભરોસો હતો, વિશ્વાસ હતો. એ મારો ભરોસો પાકો નહીં. ત્યારે આપણા માધ્યમથી તમામ મારા શુભેચ્છકો, કાર્યકરો, મારા બજાર સમિતિના ડિરેક્ટરશ્રીઓ, મારા મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ દિલના અંતઃકરણપૂર્વક આભાર માનું છું. હારી ગયા, અરે ચૂંટણી લડ્યા અને બિનહરીફ થયા, પણ મારા મતદારને ક્યારે કોઈ તકલીફ ના પડે, એમની હોળીને ધૂળેટી રંગે ચંગે ઉજવાય એવા મારા કાયમ પ્રયત્નો કરતો રહેલો છું. વડોદરા જિલ્લાના દૂધ ઉત્પાદકો અને દૂધ ઉપભોક્તાઓ બંનેને સાથે રાખીને કાયમ વડોદરા શહેર જિલ્લાની જનતાની સેવા કરતા આવ્યા છે. ગુજરાતના 18 સંઘોમાં કોમ્પિટિશનમાં ક્યારેય બરોડા ડેરીએ દૂધ ઉત્પાદકોને વહિત થવા દીધું નથી. સારામાં સારો ભાવ આપ્યો છે, ભાવફેરની રકમ પણ આપી છે અને 250 કરોડ રૂપિયા જેટલું ડેવલપમેન્ટ 2012થી અત્યાર સુધીને કર્યું હોય અને લોન મારી વાતમાં નહીં પડતા હોય. આજે કહું છું, આવતા 5 વર્ષમાં લોન લઈને મારે કોઈને વિકાસ બતાવવાનો નથી. બરોડા ડેરીનો વિકાસ ચોક્કસથી થયો છે, થવાનો છે, થતો રહેશે. વારંવાર એનું નામ લેવામાં મને જરાક પણ ના પહોંચાડો. એનો કાર્યક્રમ તો 2-3 દાડામાં જોઈ લેશો. જે ગપ્પો માર્યો છે, કોકના ભરોસે બૂમાબૂમ કર્યું છે, એને કોર્ટમાં જવાબ આપવા આવું. 1,00,000% 2 દાડામાં તૈયારી કરી છે. 2 દિવસથી તૈયારી ચાલુ હતી અને 2 દિવસ લાગશે, પણ એની હારે બદનક્ષીનો દાવો કરવાનો છે. કેમ કે એને જે મને આક્ષેપો કર્યા છે બિલકુલ પાયા વગરનો છે, તદ્દન પાયા વિહોણા છે. પહેલાં તો એના ગામના છોકરાઓએ એના જે કૃત્ય હતા એ ગામના છોકરાઓએ બહાર પડ્યા છે. એમાં પણ હું કોઈ જગ્યાએ સીધો કે ડાયરેક્ટ ઇન્વોલ્વ નહીં. મેં ગાડી ફેરવું છું ફોર્ચ્યુનર ડેરીની, એનો એક આક્ષેપ કર્યો છે. કેમ ફેરવું છું, કેટલી ફેરવું છું, અને ઇતિહાસ ડેરીમાં કિલોમીટર હાથે લખેલો હોય. બીજું કે ભાઈબંધના ઘરમાં ડાકો નાખ્યો છે, એ પણ હોતી લાવે. કઈ ડાકો નાખ્યો હું એની પાસે પુરાવાને પ્રૂફ છે ને પ્રૂફ કરે. ચોથું, પેટ્રોલ પંપ
પેટ્રોલ પંપમાં બહુ મોટી મુશ્કેલી કરેલી છે, તો મેં પણ એક મુશ્કેલી થયેલી હોય તો લઈ આવે એવી મારી ખુલ્લી ચેલેન્જ છે. ચૂંટણી મારી સામે હરીફ ઉમેદવાર હોય ત્યારે હું આક્ષેપોમાં પડતો નથી. મને આખા વડોદરા જિલ્લાની અને ગુજરાતની પ્રજા ઓળખે અને એને પણ ઓળખી ગઈ, તો એને બોલવાનું અને મારે હવે એની હારે કોમ લેવાનું એ હું કાયદેસર કાર્યવાહી કરવાનો.